નમસ્તે બાળ મિત્રો. બાળકો, આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી જેમનો એકમ 16 આપણે ભણી રહ્યા છીએ. અગાઉના 2 વિડીયોમાં આપણે સમૂહ કાર્યની વાર્તા, ગીતો વગેરેનો અભ્યાસ કર્યો હતો. બાળ મિત્રો, આ પાઠનું નામ છે લાલચનું પરિણામ, અને તેના આધારિત આજે આપણે આગળનો 3જા ભાગની અંદર એક સરસ જોડકણું આપ્યું છે. તે જોડકણું તમારે શીખવાનું છે અને સરસ રીતે તમારે ગાવાનું પણ છે. તો ચાલો બાળ મિત્રો, આપણે આજનું જોડકણું જોઈએ. તમે યાદ પણ રાખજો, કારણ કે પછી આપણે એક સરસ કસોટી પણ આપવાની છે. આ જોડકણું તમે સાંભળ્યું હશે, ગાયું હશે અને અભિનય પણ કર્યો હશે. ચાલો શરૂ કરીએ. એક હતી શકરી, તેણે પાળી બકરી, એણે પાળી બકરી. શકરી ગઈ ભરવા, બકરી ગઈ ચરવા. ફરીને આવી શકરી, ન ભાળી ઈ બકરી, ભાળી નહીં બકરી. રડવા લાગી શકરી, રડવા લાગી શકરી, સરીને આવી બકરી, આવી પહોંચી બકરી. બે આવી પહોંચી બકરી, બે. એક હતી શકરી, એણે પાળી બકરી. જોયું બાળ મિત્રો, આપણે સરસ રીતે આ એક જોડકણું ચિત્રો સાથે જોયું. એક શકરી હતી, નાની એવી બાળકી, તેમણે એક બકરી પાળી. શકરી બેન ફરવા ગયા અને બકરી બેન ચરવા ગયા. ફરવા અને ચરવા, જો શબ્દો પણ મળતા આવે છે. ફરીને શકરી બેન આવી ગયા, પરંતુ તેમને તેની બકરીને ન જોઈ કે આ બકરી ક્યાં ગઈ. નો ભાળી એટલે જોઈ. એટલે શકરી બેન તો રડવા લાગ્યા. અને કેમ રડ્યા? એવામાં બકરી બેન આવી ગયા અને બકરી કહેવા લાગી, બે. અહીં છું. અને જોઈને શકરી બેન ખુશ થઈ ગયા. તો જોયું બાળ મિત્રો, આ શકરીની સરસ મજાની વાત અહીં આપી હતી અને આપણે પણ તેમની સમજ મેળવી. ચાલો બાળ મિત્રો, હવે આગળના ભાગની અંદર આપણે એક સરસ રમત રમવાની છે. હું તમને જે રીતે રમત શીખવાડું તે રીતે શીખી ઘરે તમારા ભાઈ બહેન આજુબાજુના મિત્રો સાથે આ રમત રમવાની છે. કઈ રીતે રમશો તે હું તમને શીખવું છું. બાળ મિત્રો, રમતનું નામ છે આવો બજાર લગાવીએ. તમે નજીકના શહેરમાં ગયા હશો, ત્યાં તમે બજાર જોઈ હશે. બજારની અંદર અલગ કેટલી પ્રકારની દુકાનો હોય. શાકભાજીની અલગ સબ્જી મંડી એટલે કે શાક માર્કેટ હોય, વસ્ત્રોની દુકાન હોય, અલગ વાસણોની દુકાન હોય. તો બાળ મિત્રો, તમારે 4-5 મિત્રો ભેગા થઈ 2-3 મિત્રો વેપારી બને, તેની દુકાન બનાવે. એમાં અલગ રમકડાઓ મૂકે. વાસણની દુકાન હોય તો વાસણો તમારી પાસે જે રમકડા હોય તે ગોઠવવાના. તેમની ઉપર તમારે કિંમત લગાવવાની છે. એક કોરો કાગળ લઈ એની નાની કટકી કાપી, એમાં દાખલા તરીકે નાનું એવું રમકડું હોય સ્કૂટરનું, તો તમને એમ થાય કે મારા 50 રૂપિયામાં કિંમત રાખવી છે, તો એની ઉપર તમારે 50 રૂપિયા એવું લખી અને ચોંટાડી દેવાનું. આ રીતે બધા જ વસ્તુની અંદર તમે મૂલ્ય કાર્ડ એટલે કે તેમની કિંમત લગાવી શકો છો. એટલે થોડાક બાળકો વેપારી બને, તે પોતાની દુકાન તૈયાર કરે. શાકભાજી હોય તો તમે તમારા ઘરેથી થોડું શાક લાવી અને તે પણ મૂકી અને બનાવી શકો. તો 4-5 દુકાનો તમે બાળકો બનાવો. ત્યાર પછી તેમાં કઈ વસ્તુ જોશે તે પણ હું તમને શીખવાડું છું. કાર્ડ, મેં કીધું મૂલ્ય કાર્ડ એટલે કે તમારે કિંમત લગાવેલી ચિઠ્ઠી તે જોશે. પછી નકલી નોટો, તમારી પાસે ઘણી બધી ખોટી નોટો હશે, તે તમારે લેવા દેવામાં વાપરવાની છે, તો તે પણ મજા આવશે. અલગ રંગો, વસ્ત્રો પહેરીને સરસ થાફો બાંધો, વેપારી બન્યા હોય તે એવું લગાવી બેસે, ગ્રાહક અલગ કપડાં પહેરીને આવે, તો તે પણ તમને મજા આવશે. હવે તમારી બજાર તૈયાર થઈ ગઈ.
તમારે પછી બૂમ પાડવાની છે, ચાલો શાકભાજી લઈ લો, રીંગણા, બટેકા, ભીંડો, એના વખાણ કરવાના તમારે કે ખૂબ તાજા અને દવા વગરના શાકભાજી લઈ લો આવી બૂમ પાડવાની. બીજા બાળકો રમકડાની દુકાન હોય તો તે પણ બૂમ પાડે કે સ્કૂટર, મોટર, બસ, નાના રમકડા, ફુગ્ગા ચાલો લઈ લો, ખૂબ સસ્તા, સારા, 20 રૂપિયા, 10 રૂપિયા, આવી તમે તમારા વસ્તુના વખાણ કરવાના છે. થોડાક બાળકો નકલી નોટો લઈ અને આવશે અને તમારા મિત્રોને જે ગ્રાહક બન્યા હોય વસ્તુ લેવાવાળા તે આવીને પૂછશે કે ભાઈ ભીંડો કેમ આપ્યો, ટમેટા કેટલાના આપ્યા, આ મોટર કેટલામાં આપવાની છે. તો તમારે તેમના વખાણ કરવાના છે અને તેમને વેચવાની છે. તમને એમ થાય કે થોડાક પૈસા ઓછા કરવા છે તો તમે કરી શકો, અથવા ગ્રાહક બનેલા બાળકો પણ કહી શકે ભાઈ થોડું ઓછું કરો, 20 રૂપિયા થોડા હોય, હું તમને 15 રૂપિયા આપું તો મને આપશો? તો તે રીતે પણ તમે કરી શકો. ત્યાર પછી નક્કી થાય તો તમારે એને નકલી નોટો, જે ખોટી નોટો છે એ તમારે આપવાની અને જે પૈસા વધે તો તમે પાછા પણ આપી શકો. આવું તમારે રમત રમવાની છે, ખૂબ મજા આવશે. તેમાં તમારા બોલવાની શક્તિનો વિકાસ કરવાનો છે, સામસામે પૂછવાની કિંમતો, કેટલા રૂપિયામાં કેટલી વસ્તુ લેવી છે તેમની નોંધ કરવાની, કેટલા રૂપિયાની આટલા રૂપિયાનું આ વસ્તુ આપી અને પછી એની એક ચિઠ્ઠી બનાવી અને તેને આપવાની છે કે લો ભાઈ આ તમારું બિલ. તો આ રીતે તમારે રમત રમવાની છે. તો બાળકો રમશો ને રમત, ખૂબ મજા આવે એવી વાત છે. તેમાં આપણને ગણિત પણ આવડશે, ગુજરાતી પણ તમને આવડશે, બોલતા પણ તમને સરસ આવડશે. તમે કઈ રીતે થોડી વાર ભૂલ પડે ચિંતા નહીં કરવાની, ભૂલ તો બધાય નહીં પડે, શીખવાનું તો તમને ખૂબ મજા આવશે. પછી બાળકો બદલી જશે. જે બાળકો વેપારી બન્યા હતા તે બાળકો ગ્રાહક બનીને આવશે અને જે બાળકો ગ્રાહક હતા તે હવે વેપારી બનશે. તો આવો બજાર લગાવીએ તે રમત તમે જરૂર રમજો તો તમને ખૂબ મજા આવશે અને આનંદ સાથે આપણું ભણવાનું કામ પણ થતું રહેશે. તો બાળમિત્રો, આ ભાગની અંદર આજે આપણે આટલું શીખ્યા છે. નવા ભાગ સાથે આપણે ફરીવાર મળશું. આજે મેં તમને એક જોડકનું શીખવાડ્યું અને બજાર લગાવીએ તેના આધારિત હું થોડાક પ્રશ્નો તમને કસોટી તરીકે પૂછીશ. તો તમે અહીં જમણી બાજુ એક ઉલટો ત્રિકોણ છે ત્યાં તમે ક્લિક કરી અને જવાબ આપી શકશો. બાળમિત્રો, લેસનની અંદર તમારા જોડકણા પણ ગાવાના છે, પાકા કરવાના છે અને પેલી ચાલો બજાર લગાવીએ તે રમત પણ રમવાની છે અને કસોટી પણ આપવાની છે. ચાલો બાળમિત્રો, આગલા ભાગમાં નવું કંઈક લઈને આપણે ફરી મળશું. આવજો બાળમિત્રો.